આગામી 30 માર્ચના રોજ શહેરના રામેશ્વર ચોલ નવાયાર્ડ રોડ ખાતે અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળ વડોદરા દ્વારા ગુડી પડવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 30મી માર્ચના રોજ શહેરના નવાયાર્ડ છાણી રોડ ખાતે આવેલા રામેશ્વર ચોલ ખાતે પરમ પૂજ્ય ગુરુવૈર દાદા મહારાજ મોરે માઉલીની કૃપાથી અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા અધ્યક્ષ વિજય જાદવની આગેવાનીમાં સતત 18મા વર્ષે ગુડી પડવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી તારીખ 30/3/2025ના રોજ સવારે 9:30 કલાકે મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ગુડીની સ્થાપના કરવામાં આવશે। ત્યારબાદ સવારે 10:30 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની કથા થશે। સાથે જ સાંજે 6 થી 7 દરમિયાન હરિપાઠ 7 થી 8 વાગ્યા દરમિયાન સમાજના બે આગેવાનો જેમાં શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરાના અધ્યક્ષ દગડુ પાંડુરંગ જાદવ કે જેઓએ સમાજના વિકાસ માટે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે અને શંકરવાડી સમાજને આપી છે તેઓનું તથા સંત મોરે માઉલી વારકરી સંપ્રદાયના અધ્યક્ષ કોંડીરામ દત્તાત્રેય પાટી કે જેઓની આગેવાનીમાં સમાજના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તે દિવસથી તેના 12મા 13માની વિધિ થતા સુધીમાં દરરોજ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે। તે બંને સમાજના બહુમૂલ્ય લોકોનું સ્વાગત કરવામાં આવશે। સાથે જ ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરાશે। ત્યારબાદ જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે 9 થી 11 વાગ્યા સુધી શાંતારામ અમૃત મોરે તથા તેમની ટીમ દ્વારા સંગીતમય ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહેશે। સમગ્ર કાર્યક્રમ અંગે અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળના અધ્યક્ષ વિજય શ્રીપત જાધવ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પરમ પૂજ્ય ગુરુદેવ દાદા મહારાજ મોરે એમના કૃપાશીર્વાદથી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન આ વર્ષે 18મું વર્ષ ગુડી પડવું ઉજવવા જઈ રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો આ સંગઠન સમાજ સેવા માટે કાર્યરત છે। ઘણી બધી સેવાભાવી જે અમે કામો કરી રહ્યા છીએ એવા સમયે વાત કરીએ તો તારીખ 30/3/2025ના રોજ ગુડી પડવાના દિવસે સવારે ગુડીની સ્થાપના થશે। એના પછી સત્યનારાયણની મહાપૂજા થશે। સાંજે હરિપાઠ છે ને હરિપાઠ પછી ભોજન સમારંભ અને જે પણ મહેમાનો હશે એમનું સ્વાગત સમારંભ થશે। અને ખાસ આ કાર્યક્રમની અંદર અમારો જે સંકલ્પ હતો એ સંકલ્પ મહત્વનું એવું છે કે અમારા સમાજની અંદર એક બે વ્યક્તિમત્વ કે ખરેખર જેમની કાર્યશૈલી ખૂબ પ્રશંસનીય છે। અને એવામાં વાત કરીએ તો શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના પ્રમુખ શ્રીમાન દગડુ પાંડુરંગ જાદવ એમનું અમે એક ભવ્ય સ્વાગત કરવાના છે કે જે વ્યક્તિના કારણે આજે સમાજ પ્રગતિને પંથે લાગેલો છે। આજે એમના યોગદાનના લીધે આજે આપણે પાછળ જોઈ રહ્યા છે કે સમાજની ખૂબ મોટી એક વાસ્તુ જે વાડી અહીંયા ઊભી કરવામાં આવી છે। સાથે સાથે બીજી વાત કરીએ તો અમારા શ્રી મોરે માઉલી વારકરી સંપ્રદાયના પ્રમુખ શ્રી કોંડીરામ દત્તાત્રેય પાર્ટે કે જે સંસ્થા ખરેખર એવું કહેવાય છે કે ઘણા લોકો એવા સુખમાં જતા હોય પણ આ એક સંસ્થાના જે અમારા સભાસદો છે કે લોકોની સુખને અને દુઃખમાં એ સહભાગી થાય છે। ખાસ કરીને વાત કરીએ કે ગમે ત્યારે કોઈ પણ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો જે 13મા સુધી જે વિધિવત હોય કે ભજન કીર્તન હોય એ ભજન કીર્તન રૂપી સેવા અમારું જે સંપ્રદાય છે એ સંપ્રદાયના પ્રમુખ કોંડીરામ દત્તાત્રેય પાર્ટે એમને આગેવાની અંદર જે મૃત્યુ થયેલા પરિવારજનો છે એમને ભજનની સંધ્યા સાથે એક આનંદ એમને ઉત્સાહ મળે અને ખરેખર જે આત્મા છે એને ચીર શાંતિ મળે એવું કાર્ય શુભ કાર્ય આ જે સંસ્થા કરતી હોય। અને ખરેખર જો વાત કરીએ તો કોંડીરામ દત્તાત્રેય પાર્ટે કે આ એક વ્યક્તિમત્વ એમની જેટલી પ્રશંસા કરી એટલી ખૂબ ઓછી છે। એટલે આવા જે બે વ્યક્તિમત્વનું અમે ખૂબ મોટા પાયે એમનું સન્માન કરવાના છે। સાથે સાથે આવનાર સમયની અંદર તારીખ 30/3/2025ના રોજ વડોદરા શહેરના તમામ નગરજનોને હું ગુડી પડવાની હાર્દિક આમંત્રણ આપું છું। અતિથિ વિશેષ તરીકે અમારા જે સમાજને જે મુખ્ય આગેવાનો છે કે ખરેખર અત્યારે વાત કરીએ કે ઘણા એવા અમારા યંગ જનરેશન એવું છે કે અત્યારે તમે વાત કરીએ તો ઘણા બધા ગામના પ્રમુખ હોય કે સંપ્રદાયના પ્રમુખ હોય કે ખરેખર એમની અધ્યક્ષતાની અંદર આજે જે સમાજની અંદર જે સારા કાર્યો થઈ રહ્યા છે ખરેખર એવા વ્યક્તિને જ અમે અતિથિ વિશેષમાં અમને આ વખતે બોલાવ્યા છે કે જે ખરેખર સમાજની અંદર કાર્યરૂપ થઈ રહ્યા છે અને સમાજને એક ફાયદાકારક અને સમાજને પ્રગતિના પંથે લઈ ગયા છે। એવા સંપ્રદાયના પ્રમુખ હોય કે અમુક ગામના પ્રમુખ હોય અને અમુક એવા સારા સમાજ સેવક હોય કે એમનું ખરેખર અમે સન્માન કરવાનું છે। એમને અતિથિ વિશેષ તરીકે અમે એમને આમંત્રિત કરેલા છે। મારું નામ વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા।